અંતિમ સંસ્કાર માટે લાકડા નહીં ટાયર અને પતરાનો સહારો લેવાની ફરજ પડી। રાજ્યમાં વિકાસના મોટા દાવો વચ્ચે અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાંથી સ્મશાન ગૃહોની ગંભીર અવ્યવસ્થા ઉજાગર કરતી બે અત્યંત કરુણ ઘટનાઓ સામે આવી છે। આ ઘટનાઓએ માનવીય સંવેદના અને સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રથમ ઘટનામાં અમદાવાદના ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં સૂકા લાકડાની તીવ્ર અછતના કારણે એક ગરીબ પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટાયર અને જૂના ગોદડાનો ઉપયોગ કરવાની દયનીય ફરજ પડી હતી। ઓઢવની આ ઘટનામાં સ્મશાન ગૃહ તરફથી પૂરા પાડવામાં આવેલા લાકડા ભીના હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો। પરિણામે લાકડા સળગી ન શકતા મૃતકના સ્વજનોએ ના છૂટકે ટાયર અને અન્ય વસ્તુઓ બાળીને અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થયો છે। બીજી તરફ સાબરકાંઠાના તલોદ તાલુકાના આંજણા ગામમાં પણ વરસાદના કારણે સ્મશાન ગૃહની તૂટેલી છતમાં પાણી ટપકતું હોવાથી પરિજનોને પતરા પકડી રાખીને વરસાદની વચ્ચે જ મૃતકની ચિતા સળગાવવી પડી હતી। આ ઘટનાઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મૂળભૂત અંતિમ સંસ્કાર સુવિધાઓના અભાવને દર્શાવે છે। ઓઢવની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાર રીતે સક્રિય થયું છે અને સ્મશાન ગૃહના કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે। એએમસીએ બેદરકારી બદલ કડક દંડ અને બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે, જ્યારે આંજણા ગામની ગ્રામીણ સ્મશાનની ખરાબ સ્થિતિ અંગે તલોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા પણ તપાસના આદેશ અપાયા છે। સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે વહીવટીતંત્રે માત્ર તપાસ કે નોટિસ નહીં, પરંતુ રાજ્યના તમામ સ્મશાન ગૃહોને સર્વે કરીને માળખાગત સુવિધાઓમાં યુદ્ધના ધોરણે સુધારો કરવો જોઈએ, જેથી અંતિમ સંસ્કારની ક્રિયામાં મોતનો મલાજો જાળવી શકાય।